નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. રોટરી ક્લબ ઓફ જવાહરનગર ઘણા બધા સમાજને લગતા કાર્યો કરે છે, પરંતુ આજે તેઓએ એક વિશેષ વોકેશનલ એવોર્ડનું આયોજન કર્યું હતું. આ આયોજનમાં એવા લોકોને સન્માનિત કરવામાં આવ્યા જે સમાજમાં ખૂબ જ મહત્વપૂર્ણ કામ કરતા હોય છે, પરંતુ લોકો તેમને નજરઅંદાજ કરતા હોય છે. સરકારી હોસ્પિટલના નર્સ હોય, સરકારી હોસ્પિટલના સિક્યુરિટી હોય, સફાઈ કર્મચારી હોય કે પછી ફાયરના જવાનો હોય, આ એવા લોકો છે જે સમાજમાં ખૂબ જ મહત્વનું કામ કરે છે, પરંતુ સમાજ તેને નજરઅંદાજ કરતું હોય છે. આપણે જ્યારે પણ એવોર્ડ આપવાની વાત કરવામાં આવે ત્યારે આપણા જહનમાં એવા લોકો આવી જાય છે જે ખૂબ જ પ્રસિદ્ધ કે પછી મોટી હસ્તી હોય છે, પરંતુ આજે રોટરી ક્લબ ઓફ જવાહરનગર દ્વારા એવા લોકોને સન્માન કરવામાં આવ્યું છે જેઓ ખૂબ જ કામ તો મહત્વનું કરે છે, પરંતુ આપણે એમને ખૂબ જ નાના માનીએ છીએ. આજે આ ખાસ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના જ હસ્તે આ તમામ લોકોને એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2024માં માલિકો વિભાગ ઓળખ રૂપે 2005માં કલ્યાણગીરી ફાઉન્ડેશનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 10 વર્ષથી નિરાકરણને પ્રદર્શિત આ પ્રતિબદ્ધતા રાખ્યું, કાયદો અને વ્યવસ્થાનું પાલન સુનિશ્ચિત કર્યું, જાહેરમાં સુરક્ષા યોગદાન આપ્યું અને અધિકારીઓ સાથે સંકલન કર્યું. પોલીસ, ફાયર સર્વિસીસ, હેલ્થ સર્વિસીસ આ બધા અતિ મહત્ત્વના સેવાઓ છે, પરંતુ જે નાના કર્મચારીઓ આવા વિભાગોમાં કામ કરતા હોય છે એમના અવિરત સેવા, એમના એક્સેલન્સ અને સમાજમાં એમના જે કન્ટ્રીબ્યુશન છે કેટલીક વખતે આપણે અવગણના કરતા હોઈએ છીએ, પરંતુ આજે રોટરી ક્લબ વડોદરા જવાહરનગર તરફથી આવા ચુનંદા વોકેશનમાં કામ કરતા લોકોને આ સ્ટેજ ઉપર બોલાવી એમને સન્માન કરવામાં આવ્યું છે. આમાંથી 2-3 વસ્તુઓ સિદ્ધ થાય છે. એક, સમાજમાં કોઈ પણ પોઝિશન મોર ઇમ્પોર્ટન્ટ લેસ ઇમ્પોર્ટન્ટ નથી હોતું, પરંતુ જે વ્યક્તિ જે રીતે કામ કરી બતાડે છે એમને શ્રેષ્ઠતાને આપણે એપ્રિશિએટ કરવાનું રહે, અને જ્યારે આવા વ્યક્તિઓને આપણા પ્લેટફોર્મ ઉપર બોલાવીને સર્વેના હાજરીમાં સન્માન કરીએ ત્યારે એક સ્પષ્ટ મેસેજ પણ જાય છે સમાજને કે આપણે જે કંઈ સ્થાને આપણે કામ કરી રહ્યા છીએ તેમાં એક્સેલન્સ કરી બતાડીએ અને શ્રેષ્ઠતાના માધ્યમથી આપણે પોતાના નામ પ્રતિષ્ઠાપિત કરીએ. અને ત્રીજું, આજે જ્યારે આપણે નવ ભારતની નિર્માણની ચર્ચા કરીએ છીએ, એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપના સાકાર કરવાના દિશામાં મહેનત કરી રહ્યા છે, ત્યારે દરેક વ્યક્તિ, દરેક નાગરિક ઇરેસ્પેક્ટિવ ઓફ રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી દેટ હી હેઝ આપણા શ્રેષ્ઠતાને અપનાવે અને કરી બતાડે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાના ફાળો આપે, તો હું માનું છું કે આ એક સપના સાકાર કરવામાં આપણે અનુકૂળ રહેશે અને સફળતા મળશે જ. આજે રોટરી ક્લબ દ્વારા આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હું તમામ રોટરી ક્લબના હોદ્દેદારો, એમના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે જે અવોર્ડીસ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, દરેકને એમના ટ્રેમેન્ડસ કન્ટ્રીબ્યુશન માટે ને અભિનંદન પાઠવીએ છીએ અને એમના કામો શ્રેષ્ઠતાના એમના જે સેવાઓ ચાલુ રહે, અવિરત ચાલુ રહે અને સમાજ પણ એમને રિકોગ્નાઇઝ કરતા રહે. આભાર. રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરનો હું સભ્ય છું અને આ પર્ટિક્યુલર એવોર્ડ ફંક્શનનો હું ચેરમેન હતો. અને આ દર વર્ષે અમે આ વોકેશનલ એવોર્ડ્સ એટલે જે સમાજના જે સૌથી નાનામાં નાની વ્યક્તિઓ જેનું લાગે છે પણ એનું યોગદાન જોરદાર છે, એવા બધા લોકોને અમે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી, સરકારી ડિપાર્ટમેન્ટમાંથી એમને સિલેક્ટ કર્યા. ચાહે હોસ્પિટલ હોય, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ હોય, એ બધા તમામ લોકોને અમે એક સિલેક્શન પ્રોસેસથી અને એમના જે અધિકારીઓ છે એમનો સંપર્ક કરીને જે બેસ્ટ ઓફ ધ બેસ્ટ
જે લોકો હોય એને અમે અહીંયા આજે એમનું સન્માન કરીએ છીએ અને અમારા ઘણા વર્ષોની આ પ્રણાલિકા છે અને રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર આ વર્ષે બી 2024-25નો બી આજે બધા એવોર્ડ 23-24માં રહ્યા હતા તો હવે 24-25માં ડબલ કરી દીધા. થેન્ક યુ. સાહેબ શું કહેશો આ કાર્યક્રમ આ રોટરીનો ફ્લેગશિપ પ્રોગ્રામ છે. એમાં અમે જે સરકારી કર્મચારીઓનું જેની કોઈ ખાસ ઓળખાણ નથી પણ સતત કાર્ય કરતા રહે છે એમને સન્માનીએ છીએ અને એમને જે કર્તવ્ય નિષ્ઠાથી કામ કરે છે એમને બિરદાવીએ છીએ. સ્પેશિયલી આમાં એક સ્કૂલના ટીચરને બી બોલાવેલા છે, અચાલી જે છોટા ઉદેપુર ડિસ્ટ્રિક્ટના છે. એમાં એ સ્કૂલ 80 સ્ટુડન્ટ માટે એ ટીચરે એટલી બધી મહેનત કરી છે અને અમે સ્કૂલને સ્પોન્સર કરીને મોડલ સ્કૂલ બનાવી રહ્યા છીએ. એટલે આવા જે ટોટલ સમર્પણતાથી કાર્ય કરે છે અને કોઈ અપેક્ષા વગર એને બિરદાવીએ છીએ. આ એક યુનિક પ્રોગ્રામ છે જે અમે દર વર્ષે